તો અત્યારે અમારે લોકોને જવાનું છે સિદ્ધનાથ. એની પહેલા શ્રદ્ધાની પાસે હું કરાવવાનું છું આને. નિત્યા શું કરે છે? કેમ ગાડીમાં બેવું હોય તો સારું લાગે? મારું થોડું કામ છે. આપણે જે હે હું બોલી મને ખબર નહીં, તને ખબર પડી હું બોલી? પણ હાલો હાલો મંડો કરો. એ ચાવી ગઈ. બાપ રે! અરે સાંભળ નહીં, હર હર મહાદેવ બોલવાનું. જો ગાડીમાં આવતા હોય તો તરત સુઈ ગઈ. ઊભી તારે કેટલી ઊંઘ. આપણી ગાડી તો બહુ લઈ ગયો. હવે અત્યારે શ્રદ્ધા પડવાની હતી. બાળ ગંગા કૂવો, તો આ એક ટાઈપનો કૂવો છે. જો શ્રદ્ધા આવું કાક લઈને આવી છે. આને શું કહેવાય? ક્યાં આયા? પાણીપુરી.com માં પાણીપુરી ખાવાય છે. બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગૌરંગડોડી બ્લેક્સ. વેલકમ ટુ અને તો ફાઇનલી તો અમારી ચેનલમાં 550 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા આશીર્વાદ અને તમારા લીધે અમારે 550 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે. અને ટૂંક જ સમયમાં અમારે 1000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જશે. તો જો અમારી નિત્યા શું કરે છે? માથું વળે છે. તો તમારે માથું વળીને ક્યાં જવું છે? બાબા જવું છે મારી નિત્યાને. તો જો અમે ઘણા દિવસો પછી વ્લોગ કરી રહ્યા છીએ, કારણ કે અમે ખંભાત ગયા હતા લગ્નમાં, ત્યાં વ્લોગ કર્યો તો પછી એક પણ વ્લોગ અમે અપલોડ કર્યો જ નથી અમારી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે અમે લોકો ક્યાં જવાના છીએ? આઈ ડોન્ટ નો. તો અમારે હજી કાંઈ પણ નક્કી નથી થયું અમારે ક્યાં જવાનું છે. તો ચાલો આ બંને તૈયાર થાય પછી તમને બતાવીએ અમે એ લોકો ક્યાં જાય છે અને તમને મળીએ ઘડીક રહીને. ઓકે, તો ફાઇનલી અત્યારે અમારે જવાનું નક્કી થઈ ગયું છે. કઈ જગ્યાએ? સિદ્ધનાથ. તો અત્યારે અમારે લોકોને જવાનું છે સિદ્ધનાથ. એની પહેલા શ્રદ્ધાની પાસે હું કરાવવાનું છું આને. કેમ ગાડીમાં બેવું હોય તો સારું લાગે? મારું થોડું કામ છે, પૈસા દઈને કરાવી લ્યો. ના રે ના, ખાલી ગાબો જ મારવાનો છે, દોડાવેલી છે. હું નહીં કરું. નિત્યા કરાવશ. નિત્યા પપ્પા ઘરની ગાડી સાફ કરાવરાવીશ ને? આમ જો તો કેવી બગડી ગઈ છે. હે, સાફ કરાવરાવીશ ને? ના, એ નથી. આપણી ગાડી ક્યાં છે નિત્યા? આપણી આયા છે. જો નિત્યા ગોતી દો. હાલો મમ્મીને કે ગાડી સાફ કરાવે. ના, એ નથી. હાલો ગાડી સાફ કરાવો. હાલો મેડમ પકડો. હાલો સાફ મંડો કરો. એ ચાવી ગઈ. બાપ રે બાપ! નિત્યા ચાવી પડી ગઈ પપ્પાને. હું ન કરું. તમારે કરવી હોય તો કરો, નકર કાઈ નહીં. ના, હું નહીં કરું. કરવી જ પડે. આમ નામ થોડું દેહાય. કેટલી બધી બગડી ગઈ છે ગાડી, તને ખબર છે? જો સાફ કરવા માંડી છે. તો હાલો મેડો સાફ કરવા. જો ઊભી રહી ગયો. બહાર આવ્યો ને તો ઊભી રહી ગયો. મને ખબર છે અંદરથી જોતો તો તે સાફ થતી હતી. હાલો. હું નહીં કરું. મેં કીધું તો અહીંયા ગાડી મૂકવાની કવર ઢાંકી દેવાય ને. તો હાલો તમે સાફ બાફ કરીને આગી રે નિત્યા. તો ફાઇનલી તો અત્યારે અમે ગાડી સાફ કરી નાખી અને જો શ્રદ્ધાએ સાફ કરાવી. તો એ તમે ટાઈમ લેપ્સ તો જોઈ જ લીધું હશે. તો ચાલો અમે અત્યારે અહીંયા લગાવી દીધું છે મેપ્સ. સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ. અને કાલે હતી મહાશિવરાત્રી. એ દિવસે તો અમે જઈ ના શક્યા કારણ કે અમારે કામ હતું એટલા માટે. તો આજે તો અમારે રજા છે. તો ચાલો અત્યારે વાગ્યા છે 6 વાગવામાં 10 મિનિટની વાર છે. તો એટલા વાગે અમે લોકો જઈ રહ્યા છીએ સિદ્ધનાથ મહાદેવના મંદિર. અને આ મેડમ જોયો ઊંઘ આવવા માંડી. અને અમારી નિત્યાના વિડીયો શરૂ કરીને એટલે હા કરવાનું તો શરૂ થઈ જાય હો. તો ચાલો શરૂ કરીએ આગળની જર્ની. તો જો અમે હજી ઘરની બહાર નીકળ્યા નથી ત્યાં મેડમ ને ઊંઘ આવવા માંડી. એને અમે ગાડીમાં બેને તરત ઊંઘ જ આવવા માંડે. કે આમ જો ઢીંગલા. હા બાબુ આયા. આમ જો તરત એની મમ્મીએ જગાડી દીધી. આવા ઢીંગલા ડુંગલી આવે એટલે. અત્યારે આપણે એવું બધું કઈ લેવા નથી હો નિત્યા. લેવું છે આમ જો તો લેવું છે નિત્યા, લેવું છે. આ ઘરે આટલા બધા રમકડા તો છે, એનું શું કરવાનું? તો રમવાનું. અત્યારે આપણે જવાનું છે સિદ્ધનાથ. તો હાલો ત્યાં જ જવું છે હો ને. ઓકે. ત્યાં નિત્યાને બહુ જ મજા આવશે કારણ કે ત્યાં ભૂત છે ને બહુ બધું છે. તો અત્યારે નિત્યા તને ખબર છે આપણે જે હે હું બોલી મને ખબર નહીં, તને ખબર પડી હું બોલી? ના, અમને ખબર. આ અડધી કઈ ભાષા બોલે ઈ જ ને મને ખબર પડતી.
ઓકે તો ફાઇનલી નિત્યા આપણે પહોંચી ગયા છીએ ફાટક પાસે અને અહીંયા જોજે આપણે ટ્રેન આવવાની છે. નિત્યા શું આવવાનું છે? ટ્રેન. તો જોજે હમણાં આવે છે. તો આ ફાટક બંધ કરી દીધો છે. ટ્રેન આવી ટ્રેન. ચીક ચીક ગાડી. શું આવ્યું નિત્યા? ચીક ચીક ગાડી. તો આમાં નિત્યા જવું છે આપણે? આમાં ના જવાય, આ તો માલગાડી છે, આમાં આપણે ન જઈએ કે આની અંદર ખાલી માલ સામાન જ જાય, બેસવાની ગાડી બીજી આવે હો ને. તો આપણે આમાં જાશું પછી ક્યારેક હો ને. તો અત્યારે જો અહીંયા ચુક ગાડી આવી ગઈ છે અને મારી નિત્યા જો કેવું જોયે છે એ ને. નિત્યા પહેલી વખત આવી રીતે ચુક ગાડી જોઈ. અને અમારા મેડમ ઊંઘણ છે, જાગો. અમે સુરત દેવતા આજી જાગે છો, તમે હોઈ ગયા છો તે. તો ચાલો આ નીકળે પછી જઈએ અમે આગળની બાજુ. કટોકટી માંથી અમે ગાડી કાઢી છે. અત્યારે થોડીક જ જગ્યા હતી, 2 ગાડી નીકળે એટલી, તો એમાંથી અમે ગાડી કાઢેલ છે વન વે રોડ ઉપરથી. તો જો મારી નિત્યા પાછળની બાજુ જઈને સુઈ ગઈ છે, દેખાય છે તમને? હા, એ આરામ કરવા માંડી. અમે જ્યારે બહાર નીકળીને ગાડીમાં અને એટલે એને શું હોય, અને તમે આ નજારા ચેક કરો. નજારા એક નંબર છે. વરિયાવ ટુ ઓલપાડ સુરત વાળા રસ્તાના. ઓકે તો ફાઇનલી તો આ છે સિદ્ધનાથ મહાદેવ રસ્તાના વ્યૂઝ. તો અત્યારે અમે ફોટો સેશન કરવા માટે ઉભા રહી ગયા છે રસ્તામાં અને અમારી નિત્યા સુઈ ગઈ છે ગાડીમાં. જો તમને બતાવું એક જ સેકન્ડ. જો મારી નિત્યા સુઈ ગઈ છે ગાડીની અંદર. દેખાણી નહીં દેખાણી હોય તો ઉભા રહો, જે કહો દેખાડી. જો નિત્યા સુઈ ગઈ છે. તો એટલા માટે અમને અત્યારે ટાઈમ મળી ગયો છે ફોટો સેશન કરવા. નતર એ જાગતી હોય તો અમને ન મળે ફોટો સેશન કરવા માટે. તો ચાલો મળીએ ઘડીક ફોટા પાડીને. ઓકે તો ફાઇનલી અત્યારે અમે લોકો અહીંયા મસ્તીનું ફોટો સેશન કરી લીધું છે અને એ અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર જોવા મળશે, ગૌરાંગ રોડિયા વ્લોગ્સ પર. તો ચાલો અત્યારે અમે જઈએ અહીંથી આગળની બાજુ. તો અત્યારે અમે મસ્તીના ફોટો પાડી લીધા છે. તો જો મારી નિત્યા સુઈ ગઈ હતી એટલા માટે, કારણ કે એ જાગતી હોય તો અમને સજ્જે ફોટો પાડવા દે નહીં. આ જો ગાડીમાં આવતા હોય તો તરત હોઈ ગઈ. ઊભી છે ને કેટલી ઊંઘ. મા દીકરી બે કુંભકરણ જેવી. ખબર નથી પડતી આપણે બહાર આવ્યા હોય તો ઘડી હું ન કરે. ઘરે તો હું કરો છો તમે. બોલવું છે કઈ? બોલો હવે. નથી બોલું કઈ. તો જોયું ને મારી સામે ચૂપ. ચાલો આગળની બાજુ. ઓકે તો હર મહાદેવ. તો ફાઇનલી અત્યારે અમે મંદિરે પહોંચી ગયા છે અને જો મારી નિત્યા જાગી ગઈ છે. નિત્યા હાય. હર બોલો. હર નિત્યા મહાદેવ. તો અત્યારે નહીં બોલ કારણ કે મૂડમાં નથી. તો બોલો સિદ્ધનાથ મહાદેવ કી જય. જો અમે કેટલા ટાઈમ પછી આયા છીએ મંદિરે. કેદારનાથ ગયા. તો કેદારનાથ ગયા હતા ત્યારે મહાદેવના મંદિરે ગયા હતા. તો હવે પાછા સિદ્ધનાથ મહાદેવના મંદિરે આવ્યા છીએ. તો હું પણ સેકન્ડ ટાઈમ આવ્યો છું, પણ પહેલી વાર આવ્યા હતા ત્યારે રાત્રે આવ્યા હતા, પણ અત્યારે તમે દિવસે આવ્યા છીએ. તો જો તમને મસ્ત વ્યૂઝ દેખાવી છીએ અને મારી નિત્યા પણ આવી ગઈ છે. નિત્યા હાય. હર શંભુ નહીં, હર મહાદેવ બોલવાનું. શું બોલવાનું બેટા? હર મહાદેવ બોલજો. હવે બોલજે હર મહાદેવ. હર મહાદેવ. તો ચાલો મંદિરના દર્શન કરવા જઈએ અંદરની બાજુ. તો ફાઇનલી અત્યારે અમારા મસ્તીના દર્શન થઈ ગયા છે મહાદેવના. તો અત્યારે મારી નિત્યાને અંદર ચાંદલો કરી દીધો અને મસ્તીનું એમને જે કરાવી દીધું મહારાજે. જો મારી નિત્યની કેદારનાથના પણ આવા દર્શન થયા હતા અને અહીંયા સિદ્ધનાથ મહાદેવના. તો હર મહાદેવ.
દાંત કાઢો છો તો ઓહો, મસળા તો છું. અત્યારે શ્રદ્ધા પડવાની હતી અમારો વિડીયો ઉતારતા નિત્ય હર 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 તો જો મારી નિત્ય પણ બોલવા માંડી હર હર મહાદેવ. તો ફાઇનલી અત્યારે અમારા મસ્તીના દર્શન થઈ ગયા છે મહાદેવના. શું થયું નિત્ય? આપણી ગાડી તો બહુ લઈ ગયો. હવે શું કરશું? આપણે હાલીને જવાનું છે હે ને? તો જો શ્રદ્ધા પાછળ કાંક લેવા ગઈ છે, એની માટે તમને હમણાં બતાવી ગાડીમાં શું લઈને આવી. અને અહીં આ તળાવ પણ જેવું કાંક છે, જે અત્યારે તો નહીં દેખાય અંધારાના લીધે. તો અહીંયા એવું બધું પણ છે. તો અહીંયા લખેલું છે વાહન વ્યવસ્થિત પાર્ક કરવા એ નથી. તો અહીંયા કંઈક લખેલું છે, અહીંયા લખેલું છે બાળ ગંગા કૂવો. તો આ એક ટાઈપનો કૂવો છે. તો બસ અત્યારે તો કંઈ ખાસ દેખાશે નહીં, અંધારું છે એના માટે. તો ચાલો જઈએ અહીંથી ગાડીમાં. નીચે પપ્પાની ગાડી ક્યાં છે? હે ક્યાં ગઈ આપણી ગાડી? હવે બહુ લઈ ગયો. તો હવે આપણે જાશું કેમાં? હાલીને જવાનું? પાપા પગલે? હે પપ્પા તો નહીં તેડે. તું હાલીશ? તું નીચે હાલીશ ને? હાલો નીચે હાલો. લે અત્યારથી લાગી ગઈ. તો ના આપણી ગાડી ક્યાં છે? હામે છે. પપ્પાએ હામે મૂકી હતી. ઓકે તો જો શ્રદ્ધા આવું કાક લઈને આવી છે. આને શું કહેવાય? કોઠો. કેવો લાગે? કોઠું. આ કાક આવું કાક કોઠું બોઠું કાક લઈને આવી છે. મને તો આવું ખાટી વાઈસ આવે છે આમાંથી. નિત્ય તે ખાધું? નથી ખાધું? ખાવું છે? કેવું લાગે? ચાક તો ના નથી ખાવું. તો જો શ્રદ્ધા આવું બધું કાક લઈને આવી છે. કોઠો બોઠો ખાટી વાઈસ આવે મીની મારી ગાડીમાં. કે જાણે કોક કરવું હોય ને તો આ કાંઈક એવું બધું લઈને આવ્યું. તો હવે આપણે ક્યાં જવાનું છે? પેટની પૂજા કરવા. તો અત્યારે અમને ભૂખ લાગી ગઈ છે. તો અમે જવાના છીએ પેટની પૂજા કરવા માટે. તો ચાલો જઈએ. તો અમે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ પાણીપુરી.com છે. ત્યાં ઢોસા, મંચુરિયન, પાવભાજી એવું બધું જ છે અનલિમિટેડમાં. તો ચાલો તમને શું છે અંદરની બાજુ તમને બતાવીએ. તો ચાલો જઈએ અંદરની બાજુ. અહીંયા અમે 2 ટોકન લઈ લીધા છે. 150 રૂપિયાના, 2 300 રૂપિયાના. અને અમારી એન્ટ્રી થઈ ગઈ છે અંદરની બાજુ. તો નિત્ય હાય. નિત્ય આપણે ક્યાં આયા? પાણીપુરી.com માં પાણીપુરી ખાવા આવ્યા છે. તો અને અહીંયા જો ગળદી કેટલી બધી છે. હે કેવો છે તમારો રિવ્યુ અંદરના ખાધા પહેલાના? હવે ખાઈને પછી બીજો રિવ્યુ આપીએ. તો અહીંયા આટલી આઈટમ પણ છે. પાઇનેપલ શીરો, મંચાવ સૂપ, પાણીપુરી, ભેળ, મંચુરિયન, સિંગાપુરી નૂડલ્સ, ફ્રાય રાઈસ, મસાલા ઢોસો, પ્લેન પેપર ઢોસો, સંભાર, કોકોનટ ચટણી, સ્ટીમ ઇડલી, વઘારેલી ઇડલી, પાવભાજી, મસાલા ઢોસો, ખીચડી, ટોપ ડ્રિંક એવું બધું પણ છે. તો અહીંથી કાઉન્ટરેથી બધી વસ્તુ લેવાની અને આટલી આઈટમ છે. અને આની અંદર ઢોસા બોસા હજી આવવાના બાકી છે. તે સેલ્ફ સર્વિસ નથી, જાતે આપીને દઈ જશે. ચાલો ટેસ્ટ કરીને તમને બતાવીએ. અને મારી નિત્ય જો કેવું રાહ જોવે છે. કેવું લાગ્યું ભાઈ? તો નિત્યાનો તો રિવ્યુ અમે ખાઈને બહાર આવી ગયા છીએ. તો આના બેકાર રિવ્યુ આવ્યા. કોઈ દિવસ આવતા નહીં અહીંયા ખાવા માટે, કારણ કે તમને સજ્જે ભાવ છે નહીં. પૈસા પડી ગયા અહીંયા અમારા. તો બસ. તો તમારા મેડમ શું રહ્યા રિવ્યુ? તો બસ જોયું ને રિવ્યુ છે આના. તો અત્યારે અમે બહારથી પાન ખાઈ લીધું છે. એ અંદર નથી મળતું, જોજો. અને આ બ્લોગ ને અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આ બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. તો 400 ને નહીં 550 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો જલ્દી 1000 નવા સબસ્ક્રાઈબર અમારે થઈ જાય એની રાહ જોઈ રહ્યા છીએ. તો ચાલો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં લગીને અમને રજા આપો. બાય બાપા સીતારામ.